યત્સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ. અત્યાર સુધી 191 શ્લોક સુધી આપણે સાંભળી ચૂકેલા છીએ. હવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 192મા શ્લોકની અંદર આપણને આગળ સમજાવી રહેલા છે. લૌકિકમ ત્વવિચાર્યૈવ સહસા કર્મ નાચરે ફલાદિકમ વિચાર્યૈવ વિવેકેન તદ આચરે. લૌકિક કાર્ય ક્યારેય વિચાર્યા વગર તત્કાળ ન કરવું, પરંતુ ફળ વગેરેનો વિચાર કરીને વિવેકપૂર્વક કરવું. અહીં પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર લૌકિક દૃષ્ટિએ ઉપદેશ આપી રહેલા છે કે લૌકિક કાર્ય ફળનો વિચાર કરીને વિવેકપૂર્વક કરવું, અર્થાત ઉતાવળે એ કાર્ય ન કરવું. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર આ જ પ્રકારનો એક આદેશ આપણને આપેલો છે કે કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તો સત્વરમ. એટલે કે કોઈ પણ કાર્ય એ સહસ કહેતા ઝડપથી ન કરવું. અને આપણા ગુજરાતની અંદર કહેવત છે, ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. ઉતાવળે કોઈ દિવસ આંબા ન પાકે. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ, હેસ્ટ મેક્સ વેસ્ટ. આપણે જો ઉતાવળ કરીએ તો એના દ્વારા બગડી જતું હોય છે. આ લેટિન કહેવત રહેલી છે. તો આ પ્રકારે આપણા જીવનની અંદર ક્યારેય લૌકિક કાર્યો ઉતાવળા ન કરવા. અરે ત્યાં સુધી લેટિનની અંદર તો કહેવામાં આવેલું છે કે ઉતાવળ ધીમી કરો. ઉતાવળ ધીમી કરો. આ બહુ સુંદર માર્મિક એક કહેવત રહેલી છે. એટલા માટે કિરાર્તાર્જુનીય, જેની અંદર યુધિષ્ઠિર ભીમને કહે છે કે સહસા વિદધિતન ક્રિયામ અવિવેક પરમાપદામ પરમ વૃણુતે હિ વિમૃશ્યકારિણમ ગુણલુબ્ધા સ્વયમેવ સહસા વિદધીતન ક્રિયામ અવિવેક પરમાપદામ પદમ. એટલે કે સહસ કહેતા જો આપણે સહસા એટલે કે ઉતાવળથી
કોઈ પણ ક્રિયા કરીએ તો એના દ્વારા પરમાપદામ પદમ એટલે કે મોટી આપત્તિને આપણે પ્રાપ્ત કરી. એટલા માટે કોઈ દિવસ ક્યારેય ઉતાવળ ન કરવી. એક વખત એક વણિક બંધુ વેપાર કરવા માટે બહારગામ ગયેલા હતા અને 20 વર્ષે એ પાછા ઘરે આવ્યા. પરદેશ ગયેલા હતા, ખૂબ સારી રીતે કમાયા અને ધંધો પણ ખૂબ સારો ચાલતો હતો. જ્યારે ઘરે આવ્યા તો પત્નીના ખોળામાં કોઈક પુરુષ માથું મૂકી અને સૂતો હતો. એને ખૂબ આશ્ચર્ય થયું, અતિશય એને ક્રોધ પણ ચડે છે અને પત્નીની ઉપર આ ઢળી પડેલી આ એક વ્યક્તિ હવે એના ખોળાની અંદર માથું મૂકી અને પેલો સૂઈ ગયો હતો અને પત્ની એની ઉપર ઢળી પડેલી. એટલે તરત જ આને વિચાર થયો કે આને મારીએ, કારણ કે આ પુરુષ પત્નીના ખોળાની અંદર માથું મૂકી અને સૂતેલો છે ને પત્નીની ઉપર ઢળી ચૂકેલી છે અને તલવાર જ્યાં ઉગામાં ગયો એ વખતે એને યાદ આવ્યું કે સહસા વિદધીતન ક્રિયામ અવિવેક પરમાપદામ પદમ, એટલે કે જો ઉતાવળથી વિચાર્યા વિના કંઈક કરીએ તો પસ્તાવો થાય. એટલા માટે એને દિવાલ પર લખેલો જે આ શ્લોક એ શ્લોક પર એની દ્રષ્ટિ ગઈ અને પાછી એને વૃત્તિ વાળી લીધી કે આપણે ઉતાવળ નથી કરવી. મારવા માટે એ ઉદ્યત થયો હતો, પરંતુ એને વિચાર માંડી વાળ્યો ત્યાં આગળ અને એવા સંજોગોની અંદર સવારના કે આપણે પૂછીશું, જાગશે પત્ની, આ પુરુષ કોણ છે જાગશે એટલે પૂછીશું એને કે આ તું શું કરી રહેલી છે. અને જ્યારે સવારે જાગ્યા, સૌ મળ્યા, બધા ખબર અંતર પૂછ્યા અને પછી ખ્યાલ આવ્યો કે પોતાનો જ દીકરો જે નાનો હતો ત્યારે એ તો જતો રહ્યો. એ વખતે કંઈ મોબાઈલ કે વોટ્સએપ કે ઇન્ટરનેટ કે આ કોઈ વ્યવસ્થા કે સુવિધા હતી નહીં. એટલે દીકરાનો કંઈ ફોટો અથવા તો એમના વિશે કંઈક એવી વિશિષ્ટ માહિતી કે એનો આકાર એ કંઈ હતું નહીં એ વખતે, એટલે એને ખ્યાલ ન હતો. અને 20 વર્ષનો આ યુવાન છોકરો થઈ ગયો હતો અને પોતાનો જ પુત્ર પત્નીના ખોળાની અંદર એ સૂતેલો હતો, બીમાર હતો. માતાના ખોળાની અંદર એ માથું રાખી અને સૂતો હતો અને માતા એને વહાલ કરતી હતી. વહાલ કરતાં કરતાં બંને જણા સૂઈ ગયા. તો જો ઉતાવળ કરી હોત તો આ પ્રકારનું એને પરિણામ પ્રાપ્ત થાત અને પસ્તાવો રહી જાત. પણ ઉતાવળ ન કરી એટલે છોકરોય બચી ગયો અને ઘરની અંદર પણ એક આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું. એક ઘરમાં એક નાનકડા બાળકની સાથે એક નોળિયો હંમેશને માટે રમતો હતો. હવે એક દિવસ એવું બન્યું કે માતા પાણી ભરવા માટે ગઈ અને જે સાપ ઘોડિયા પર ચડી ગયો અને છોકરો તો ઘોડિયાની અંદર જ રમી રહેલો છે. હવે નોળિયો ત્યાં આગળ આવે છે અને સાપને નોળિયો મારી નાખે. નોળિયો દોડતો દોડતો ત્યાં આગળ આવ્યો અને સાપને મારી નાખ્યો, કારણ કે એ સાપ કદાચ છોકરાને કરડે તો. અને આ નોળિયો તો ઘરની અંદર છોકરાની સાથે હંમેશને માટે રમતો હતો. હવે બાઈને આ સમાચાર આપવા માટે પેલો નોળિયો ઘરની અંદરથી એ બહાર ઉંબરા આગળ આવી ગયો કે બાઈ પેલી બહાર ગયેલી હતી એટલે ઉંબરા આગળ નોળિયો બેઠો. એટલે એના મોઢાની અંદર લોહી હતું, કારણ કે સાપને એને માર્યો હતો એટલા માટે. અને બાઈએ લોહીવાળું એનું મોઢું જોયું. જેવું મુખ બાઈએ લોહીવાળું જોયું કે તરત જ છૂટા બેડાનો એ નોળિયા ઉપર ઘા કર્યો અને નોળિયો ત્યાં ને ત્યાં જ મરી ગયો. હવે ઘરની અંદર પેલી બાઈ ગઈ તો બાઈએ જોયું તો ત્યાં આગળ એમણે મરેલો સાપ જોયો. જે સાપને આ નોળિયાએ માર્યો હતો છોકરાને બચાવવા માટે. પણ હવે બાઈએ નોળિયાને મારી નાખ્યો અને બાઈને ભયંકર ત્યાં આગળ પસ્તાવો થાય છે કે મારા ત્યાં ખોટું થઈ ગયું, પણ હવે શું. એટલે ઉતાવળા
કોઈ પણ કાર્યો જગતના કરવા નહીં. ધીરે રહીને વિચારીને 2-5ને પૂછીને સારી રીતે નિર્ણય લઈને જો કાર્ય કરવામાં આવે તો એ કાર્ય દ્વારા કોઈ દિવસ આપણને પસ્તાવો થતો હોતો નથી. એક વખત એક માલિકે પોતાનો કૂતરો મિત્રને ભેટ આપી દીધો કે મારે પાસે આવો સરસ એક કૂતરો છે, તું લઈ જા. અને મિત્ર પણ ખુશ થઈ ગયો આ ભેટ જોઈને. હવે કૂતરાએ મિત્રના ઘરમાં ચોર આવેલ, હવે એમને પકડી લીધા. એટલે મિત્ર હવે આ પ્રકારે એના ઘરની અંદર જ્યારે ચોર આવેલ એટલે એમને પકડ્યા. હવે મિત્ર એકદમ ખુશ થઈ ગયો અને કૂતરાને મૂળ માલિક પાસે જવા રજા આપી. કારણ કે એના ઘરમાં ચોર આવેલા હતા એટલે એને પકડ્યા આ કૂતરાએ અને પકડાવી દીધા. એટલે પછી મિત્ર એકદમ ખુશ થઈ ગયો અને કૂતરાને કોઈ તારે મૂળ માલિકની પાસે જવું હોય તો જા, રજા આપી દીધી અને ગળામાં આભારની ચિઠ્ઠી બાંધી આપી. એ ખરેખર તમારા આ કૂતરાને લઈ અને અમારા ઘરની અંદર જે ચોર આવ્યા એ ચોર પકડાઈ ગયા અને આ તમારો ખૂબ આભાર, કારણ કે આ કૂતરો તમે અમને આપ્યો. હવે કૂતરો જેના મૂળ માલિકના ઘરે આવ્યો તો એ દરમિયાન પેલો મૂળ માલિક તો ભયંકર ગુસ્સે થયો અને એને વિચાર કરો કે આ કૂતરો મેં મિત્રને ભેટ આપેલો છે અને ભાગીને આવી ગયો છે અહીંયા આગળ. એટલે જોરથી માથા ઉપર એને સોટી મારી, જેના પરિણામ રૂપે પેલો કૂતરો મરી ગયો. અને કૂતરાના ગળાની અંદર જે ચિઠ્ઠી હતી એ ચિઠ્ઠી વાંચી કે તમારા કૂતરા દ્વારા મારા ઘરની અંદર જે ચોર આવ્યા એ ચોર પકડાઈ ગયા અને અમારા ઘરની અંદર ચોરી થતી અટકી ગઈ. માટે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવો સરસ અમને કૂતરો આપ્યો. પણ માથા ઉપર ભયંકર રીતે સોટી મારેલી, કૂતરો તો મરી ગયો અને ચિઠ્ઠી વાંચી મૂળ માલિકને ભયંકર પસ્તાવો થયો. ઉતાવળથી કરેલા જે વ્યવહારિક કામો ઘણી વખત આવા મુશ્કેલી એ લાવતા હોય છે. એટલા માટે કોઈ પણ કાર્ય ઉતાવળથી આપણે કરવું ન જોઈએ. ખોટી શંકા વ્યવહારની અંદર આપણે ભૂલથી કરીએ તો બોલાચાલી થાય અથવા તો સંબંધો પણ તૂટતા હોય છે. એટલે પરમપૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર માર્ગદર્શન આપે છે કે લૌકિક કાર્યો ઉતાવળથી ન કરવા, પરંતુ ફળનો વિચાર કરીને પછી કરવા. ધંધામાં વિચાર્યા વિના સાહસ કરે તો મોટું નુકસાન થઈ જાય અને આગળનું જો વિચાર્યું ન હોય તો બહુ મુશ્કેલી પડે. એટલે આગળનું વિચાર્યા વિના સારી ઘણી વખત લોકો નોકરી છોડી દેતા હોય છે અથવા તો સારી આવક હોય છોડીને પછી ગમે ત્યાં ઝંપલાવતા હોય છે લાલચથી. તો લાલચથી કોઈ દિવસ ઝંપલાવવું નહીં, પરંતુ વ્યવસ્થિત ફળનો વિચાર કરી અને ત્યાર પછી જ એ આપણે ઝંપલાવવું જોઈએ અથવા તો કાર્ય કરવું જોઈએ. નહીતર યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ ચ. ચાણક્ય નીતિ. જે નિશ્ચિત લાભને છોડી દે અને અનિશ્ચિતને સેવે તો નિશ્ચિત લાભ તો એનો જતો રહે અને અનિશ્ચિત પ્રાપ્ત ન થાય. એટલે બંને બાજુથી એને ભયંકર નુકસાન થાય. એટલે અહીં આગળ બહુ સુંદર ચાણક્ય કહે છે કે આવા સમયની અંદર આપણે આપણી જાતને બરાબર રીતે જાળવવી, જેથી કરીને કોઈ દિવસ આપણે મુશ્કેલીમાં ન મુકાય છે. લગ્નાદિકમાં પણ કોઈક વખત ઉતાવળ કરી નાખતા હોય છે. હવે કોઈક વખત એવું પણ બનતું હોય છે કે લગ્નની અંદર વિચાર્યા વિના વધારે ખર્ચા કરી નાખે અને લોકોને દેખાડવા માટે બીજા ત્રીજા સંબંધો આ પ્રમાણે લૌકિક રાખવા માટે, પણ પાછળથી પછી આ ખર્ચને આપવું મુશ્કેલ પડી જતું હોય છે. એટલે કોઈ પણ કાર્ય ફળનો વિચાર કરી અને ત્યાર પછી જ કરવું જોઈએ, પરંતુ ફળનો વિચાર કર્યા વિના
લૌકિક એ કાર્ય જો કરવામાં આવે તો એની અંદર આપણને ચોક્કસ ફસતાઓ થાય. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર આ શ્લોકની અંદર માર્ગદર્શન આપે છે. આ લૌકિક છે, પરંતુ છતાંય આપણું મન ત્રસ્ત ન થાય, આપણા ઘરની અંદર અશાંતિ ન થાય, આપણા ઘરના સભ્યો છે એ ખૂબ સારી રીતે એકબીજા સંબંધ રાખીને રહી શકે, કોઈને ઘરની અંદર વ્યવહારિક રીતે તકલીફ ન થાય, જેથી કરીને આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધી શકીએ. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અહીંયા આગળ એક લૌકિક કાર્યો કઈ રીતે કરવા એનું ખૂબ સુંદર માર્ગદર્શન આપેલું છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રીના આ માર્ગદર્શન પ્રમાણે જ આપણે નોકરી ધંધા કે નાના મોટા કંઈ લૌકિક વ્યવહારો કરવાના હોય એ વ્યવહાર કરવા. ત્યાર પછી 193માં શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને કહી રહેલા છે, લુંચા કદાપી ન ગ્રહયા કશ્ચિદપી જને રિહા નૈવ કાર્યો વ્યયો વ્યર્થ કાર્ય સ્વયાનુસારત. સ્વામી અહીંયા આગળ આપણને સમજાવી રહેલા છે, કોઈ પણ મનુષ્ય ક્યારેય લાંચ ન લેવી, ધનનો વ્યર્થ વ્યય ન કરવો, પોતાની આવકને અનુસારે ધનનો વ્યય કરવો. કેટલું સુંદર અહીંયા આગળ સ્વામીશ્રી આપણને માર્ગદર્શન આપે. કોઈ પણ મનુષ્ય, એવું નથી કે આ જ જ્ઞાતિ, આ જાતિના, આ જ વર્ણના, આ જ દેશના, કોઈ પણ પૃથ્વીના તમામ મનુષ્યો માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આદેશ આપી રહેલા છે કે કોઈ પણ મનુષ્ય ક્યારેય, ઘણી વખત એકાદી બે વાર પણ નહીં, પણ સ્વામીશ્રી કહે છે કે લાંચ ન લેવી, અર્થાત હરામની સંપત્તિ આપણે ન પ્રાપ્ત કરવી જોઈએ. ધનનો વ્યર્થ વ્યય ન કરવો. ધન એક સંપત્તિ આપણી રહેલી છે, એનો યોગ્ય ઉપયોગ ચોક્કસ કરવો. ઘરમાં ખાવામાં, પીવામાં, નાના મોટા આપણા ઘરના કાર્યો સંપન્ન કરવા માટે, છોકરા છોકરીઓને ભણાવવા માટે એનો બરાબર રીતે ઉપયોગ કરવો. પણ વ્યર્થ, ખોટો, ખરાબ રીતે એનો ઉપયોગ આપણે કોઈ દિવસ ન કરવો જોઈએ. અને પોતાની જે આવક હોય એ પ્રમાણે જ ધનનો વ્યય કરવો, પરંતુ અધિક ધનનો વ્યય ન કરવો, અર્થાત વાપરવું નહીં. કોઈ પણ મનુષ્ય, પહેલી વાત સ્વામી કરે છે લાંચ ન લેવી. બીજી વાત સ્વામીશ્રી કહે છે ધનનો વ્યર્થ વ્યય ન કરવો, આવક પ્રમાણે વ્યય કરવો. હવે લાંચ ન લેવી અર્થાત લુંચા, લાંચ એટલે લુંચા અથવા તો ઉત્કોચ, આ બે શબ્દ શાસ્ત્રની અંદર વપરાયેલા છે. શિક્ષાપત્રીની અંદર પણ શ્રીજી મહારાજે કહ્યું છે લુંચા ગ્રાહ્યા ન કસ્યચિત, કોઈ પણ પ્રકારની લાંચ ન લેવી જોઈએ. અત્ર કહેતા શિક્ષાપત્રીની અંદર અથવા તો અહીંયા આગળ અત્ર ક્રિયાવાચીના લુંચા શબ્દેન તત્પ્રાપ્તમ ધનમ લભ્યતે. લુંચા એટલે કે લાંચ, લાંચ ન લેવી અર્થાત એ ક્રિયાવાચી શબ્દ રહેલો છે. લુંચા શબ્દેન તત્પ્રાપ્તમ ધનમ લક્ષ્યતે, એટલે કે લાંચ દ્વારા જે ધન પ્રાપ્તિ આપણે કરીએ છીએ એની વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અહીંયા આગળ સમજાવી રહેલા છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારની ધન સંપત્તિ હરામની આપણે ન લેવી જોઈએ. આ વાસ્તવિકતા અહીંયા આગળ સ્વામીશ્રી આપણને સમજાવી રહેલા. જે માણસ પોતાનું કામ કરાવવા માટે તૈયાર થયેલો હોય, હવે એની પાસેથી ભય દેખાડીને અથવા તો બીજી કોઈ પણ રીતે લાંચ લેતો હોય છે, એ લાંચ ન લેવી. સ્કંદ પુરાણની અંદર બહુ સુંદર એક વાત કરવામાં આવી છે 38મા અધ્યાયની અંદર 86મા શ્લોકની અંદર કે ઉત્કોચ દ્યુત દૌર્ત્યાર્થ દ્રવ્યમ દુરાત પરિત્યજેત. અર્થાત લાંચનું, જુગારનું, દૂતપણાનું અને દુઃખીનું ધન ન લેવું. ઉત્કોચ દ્યુત દૌત્ય આર્ત દ્રવ્યમ દુરાત પરિત્યજેત,
કેટલો સરસ આપણને કહી રહેલા છે. મહાભારતની અંદર વિરાટ પર્વ છે, જેના ચોથા અધ્યાયની અંદર 49મો શ્લોક એની અંદર કહે છે, ન કર્મણિ નિયુક્ત સંધનમ કિંચિત અપી સ્પૃશેત પ્રાપ્નોતિ હરન દ્રવ્યમ બંધનમ યદિ વા વધમ. આ પણ વાત કરવામાં આવી છે, કોઈ કામમાં નિમાયેલા એ લાંચને અડકવું નહીં. જો લાંચ લેતા એ ઝડપાઈ જાય તો લેનારાને કેદમાં રાખો, કાં એનો વધ કરવો. કેટલું સ્પષ્ટ આ મહાભારતની અંદર કહેવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોની અંદર કોઈ વસ્તુ અવિદ્વાન રાખવામાં આવેલી નથી. આ વાસ્તવિકતા છે. ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, વેદાંત કે કલ્પ કે ગુહ્ય સૂત્રોની અંદર તમામ વાતો સરસ રીતે બતાવવામાં આવેલી છે કે કોઈ કામની અંદર નિમાયેલા હોય એ વ્યક્તિએ લાંચને અડકવું નહીં, કહેતા લાંચ લેવી નહીં. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર રાજધર્મમાં જે પહેલો અધ્યાય અને 339મો શ્લોક, જેની અંદર કહે છે, ઉત્કોચ જીવિનઃ દ્રવ્યહીનાન કૃત્વા વિવાસ એત. અર્થાત લાંચથી જીવનારા લોકોને ધન વિનાના કરીને રાજ્યની હદ બહાર કાઢી મૂકવા જોઈએ. જે લોકો લાંચ લેતા હોય એ લોકોને ધન વિનાના કરીને કહેતા બધું જ લઈ અને રાજ્યની બહાર કહેતા હદની બહાર એને મૂકી આવવા જોઈએ, જેથી કરીને રાજ્યની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન ન જાય. ધારો કે કોઈ પણ રાજ્યની અંદર લાંચ લેવામાં ન આવે, ખોટી રીતે ધન સંપત્તિ પડાવી લેવામાં ન આવે, તો એના દ્વારા સમાજ કેટલો ઉત્કર્ષ કરી શકે. આજે સમગ્ર ભારત વર્ષની અંદર કે વિશ્વના અન્ય દેશોની અંદર જો આ બંધ થઈ જાય તો વિશ્વ એક સ્વર્ગ બની જાય. હરામની સંપત્તિ આપણાથી લેવાય નહીં. આપણે જે કંઈ કાર્ય કરેલું હોય એનું જે આપણને વેતન મળે અથવા તો નિયુક્ત કરેલા જે પૈસા હોય એ આપણને પ્રાપ્ત થાય, એ આપણા હકની સંપત્તિ રહેલી છે. એ હકની સંપત્તિ ભોગવવામાં બિલકુલ વાંધો રહેલો નથી. એટલા માટે મનુસ્મૃતિની અંદર કહેવામાં આવ્યું છે, 8મો અધ્યાય અને 193મો શ્લોક, સહાય સહ હંતવ્ય પ્રકાશમ વિવિધૈહિ વધૈહિ. છળ કપટ કરીને જે મનુષ્ય બીજાની પાસેથી લાંચના રૂપમાં પૈસા કઢાવે છે એવા મનુષ્યોને એના સહાયકોની સાથે રાજાએ જાહેરમાં બાંધી અને મારવા જોઈએ અને શરીરના અવયવો કાપવાની અથવા તો મૃત્યુની શિક્ષા કરવી, આવી પણ વાત કરવામાં આવેલી છે. ટૂંકમાં જ લાંચ લેતો હોય એને ક્યારેય છોડવો નહીં. એ વ્યક્તિને બરાબર રીતે દંડ થવો જોઈએ, જેથી કરીને કોઈ દિવસ એ લાંચ ન લે. અણહકનું નાણું ન્યાય, બુદ્ધિ અને ધર્મને વેચે છે. એટલું યાદ રાખવું. સમગ્ર વિશ્વની અંદર આ થવું જોઈએ અને જો આ ખરેખર થાય તો એના દ્વારા આખું એક વિશ્વ સ્વર્ગ બની જાય. દરેક લોકોને જીવવાનો એક જબરજસ્ત આનંદ આવે, કોઈ હરામની સંપત્તિ વધારે ન લઈ લે. અને આજે આપણે જોઈએ છીએ સમાજની અંદર કે ધીરે ધીરે આવું એક અદ્ભુત દિવ્ય વાતાવરણ સમાજની અંદર ઊભું થઈ રહેલું છે. અને આજે એવા કેટલાય રાજ્યકર્તાઓ છે જે લાંચ ન લેવી જોઈએ એના પ્રેરક છે અને એ પ્રકારની સમાજની અંદર વાતો કરી રહેલા છે, જેના દ્વારા સમાજની અંદર એક જબરજસ્ત જાગૃતિ આવી રહેલી છે અને ભવિષ્યની અંદર ચોક્કસ એ જાગૃતિ આવશે. એક સમય એવો આવશે કે ભવિષ્યમાં કોઈ પણ આ લાંચ રૂશ્વત લેશે નહીં અને આખું વિશ્વ સુસમૃદ્ધ આનંદમય બની જશે. અન્યાયને પુષ્ટિ આપે છે, કોઈ લાંચ લે અન્યાય કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અથવા તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કૃપાથી અને પ્રસંગથી ઘણા બધા એવા હરિભક્તો રહેલા છે કે જે લોકો લાંચ લેતા નથી અને બહુ સરસ રીતે વર્તી રહેલા છે. અત્યારની વિષમ પરિસ્થિતિમાં પણ
એ લોકો આવા નિયમ પાડતા. ઘણી વખત એવું પણ બનતું હોય છે, તમે લાંચ ન લો તો આજુબાજુના લોકો લેતા હોય તમને લેવા માટે પ્રેરે કે ભાઈ તું લે, અમે લઈએ છીએ એટલા માટે, જો તું નહીં લે તો અમારને પણ મુશ્કેલી સર્જાશે, એટલા માટે તારે લાંચ લેવી જોઈએ. તો કોઈક વખત આ પ્રકારે પણ લાંચ લેવાની આજુબાજુના લોકો પ્રેરણા આપતા હોય છે. અને આપણે સાંભળેલું છે કે નરસિંહભાઈ જેવો 80,000 રૂપિયા એને લાંચમાં આપતા હતા. હવે ઇલેક્ટ્રિક બોર્ડમાં જે મીટર રીડિંગના કામમાં એને આ લાંચ મળતી હતી કોઈ કંપની દ્વારા. કેવળ 700 રૂપિયાનો એનો પગાર હતો, તો પણ એને લાંચ લીધી નહીં. સરકારે એને ઇનામ આપ્યું અને એને ખૂબ જાહેરની અંદર સન્માન્યા. જો આ પકડ્યા એને તો એને ઇનામ પ્રાપ્ત થયું અને આલોકની અંદર પણ એની પ્રસિદ્ધિ થઈ. ગોંડલ ગુરુકુળના શિક્ષક સીસી પટેલ બહુ સારા શિક્ષક હતા અને બહુ અદ્ભુત ભણાવતા હતા. એસએસસી ગણિતના પેપર એ પોતે ચેક કરે. હવે સ્વાભાવિક રીતે પેપર ચેક કરનારા હોય, જે વિદ્યાર્થીઓનું સારું પેપર ન ગયું હોય અને ખ્યાલ આવે કોઈ પણ રીતે, તો એની પાસે જે એને લાંચનું ખૂબ દબાણ લોકો કરતા, પણ એ ક્યારેય કોઈ દિવસ લાંચ લેતા નહીં અને ગમે તે એને એ પોતે પાસ કરતા નહીં. જે પ્રમાણે એને લખ્યું હોય એ પ્રમાણે એને ગુણ પ્રાપ્ત થાય, પણ ખોટી રીતે કોઈ દિવસ કોઈને એ વધારે ગુણ આપતા નહીં, માર્ક્સ આપતા નહીં અને લાંચ લેતા નહીં. તો આજે આપણે એમને યાદ કરીએ છીએ. ગોંડલના ભરતભાઈ વડોદરિયા ગવર્મેન્ટમાં એકાઉન્ટ વિભાગના ક્લાર્ક. હવે અમદાવાદની કંપનીના એમણે ચોપડા તપાસતા ગોટાળો નીકળ્યો, જોયું બધું અને કંપનીને ખબર પડી ગઈ. 2 લાખ રૂપિયાની એને લાંચની ઓફર કરી પણ ન લીધી. ઠીક ના, હું આ લઈશ નહીં. દ્વારણના ભગવાનસિંહ સિંધા લેબર કોન્ટ્રાક્ટર તરીકે જીબીમાં કામ કરે. જીબીના ઉચ્ચ અધિકારીએ કહ્યું તારું ઘર સામાન્ય છે તો રિપેર કરાવવા સિમેન્ટ જોતો હોય તો લઈ લે, પરંતુ છતાંય એને લીધું નહીં કે મારે કંઈ જો સ્પષ્ટ ના પાડી દીધી. એની પ્રામાણિકતા પર બધાને ભરોસો અને એ બધા એની પર ખુશ થઈ ગયા. ગોપાલપુરાના ચંદ્રકાંતભાઈ અમૂલ ડેરીમાં એ પોતે હતા એક દૂધ સહકારી મંડળીના સેક્રેટરીએ તે કાંઈ નાની મોટી ઉચાપત કરી હશે અને એમણે પકડી પાડી. અને એ સેક્રેટરીએ ચંદ્રકાંતભાઈની પાકીટમાં પૈસા ખાનગીમાં મૂક્યા. ભાર આમને લાગ્યો વધારે અને સેક્રેટરીને કહ્યું કે હું પ્રમુખ સ્વામીનો યુવાન છું, ફરી આવું કર્યું તો હું તમને પકડાવી દઈશ. બધા રૂપિયા પાછા આપી દીધા. લાલ બહાદુર શાસ્ત્રી, તમે જો ભારતના વડાપ્રધાન હતા, બિલકુલ એમણે ક્યારેય લાંચ લીધી નથી અને ખોટી રીતે પૈસા ભેગા કર્યા નથી. સરદાર વલ્લભભાઈ પટેલ પણ ભારતના નાયબ વડાપ્રધાન હતા અને હિન્દુસ્તાનના બેતાજ બાદશાહ આપણે કહીએ પોતે હોમ મિનિસ્ટર હતા, પરંતુ કોઈ દિવસ ક્યારેય લાંચ લેતા ન હતા. એ જ્યારે મૃત્યુ પામ્યા, ધામમાં ગયા, બહુ જ ઓછા રૂપિયા એના બેંક બેલેન્સની અંદર આપણે 200-300 રૂપિયા કહીએ ને એટલા જ હતા બસ. બાકી તો એ ધારે તો કરી શકે પણ એને કર્યું નહીં. કારણ અણહકનું કોઈ દિવસ ધન આપણે લેવું ન જોઈએ. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી શ્રી લાંચ ન લેવાની આપણને એક શિખામણ કે શીખ આપી રહ્યા છે. ત્યાર પછી કહે છે ધનનો આવક પ્રમાણે વ્યય કરવો. આજે સમાજની અંદર જાત જાતના સાધનો થઈ ગયા છે, જાત જાતના શોખ પણ લોકોને થઈ ગયેલા છે, પરંતુ સ્વામીશ્રી આપણને કહે છે જેટલી આપણી આવક હોય એટલો જ ખર્ચો કરવો, જેથી કરીને દેવું ન થાય. અને દેવું ન થાય તો એના દ્વારા આપણે ઘરની અંદર ખૂબ સુખપૂર્વક રહી શકીએ. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર આ વાત કરેલી છે કે આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વદા અન્યથા તો મહદ્દુઃખમ ભવેદિત્યવધાર્યતા.
આવક પ્રમાણે ખર્ચ કરવો. દેખાદેખીથી કોઈ પણ રીતે ખર્ચ ન કરવો. અને જે પ્રમાણે આપણે જો આવકથી વધારે ખર્ચો કરીએ તેના દ્વારા મહદ દુઃખમ ભવેત ઇત્યવધાર્યતામ, મોટું દુઃખ થાય, અતિશય ઘરની અંદર મુશ્કેલી સર્જાય છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી એક બહુ સરસ વાત કરી છે કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. જે લોકો ફેલ કરતા એટલામાં તો સત્સંગીનું આખું ઘર ચાલતું હોય છે. એટલે ખોટી રીતે દેખાદેખીથી આપણે ખર્ચ નહીં કરવાનો. કોઈકનો સારો મોબાઈલ જોયો એટલે આપણે સારો મોબાઈલ લઈ લઈએ, કોઈકનું સારી ટીવી જોયું એટલે આપણે સારું ટીવી લઈ લઈએ, કોઈકની સારી ગાડી જોઈ એટલે આપણે સારી ગાડી લઈ લઈએ, કોઈકનું સારું ઘર જોયું એટલે આપણે સારું ઘર લઈ લઈએ, કોઈકના સારા કપડાં જોયા એટલે આપણે સારા કપડાં લઈ લઈએ, કોઈકના સારા શૂઝ જોયા તો આપણે લઈ લઈએ. આ બધું જ દેખાદેખીથી થતું હોય છે. એટલા માટે કોઈ પણ રીતે આપણે દેખાદેખીથી ખોટો ખર્ચ નહીં કરવાનો. પણ જેટલી આપણી આવક હોય એ પ્રમાણે સરસ રીતે આપણા ઘરમાં જો એને વાપરીએ તો આપણું ઘર ન રહેતા એક સ્વર્ગ બની જાય. અને ઘરની અંદર બધા સભ્યોને રહેવાનો, ખાવા પીવાનો અને હળીમળીને આ પ્રમાણે એકબીજાના સંબંધો સાચવવાનો આનંદ આવે. આ પરમજી સ્વામી શ્રી આપણને ખૂબ સુંદર રીતે સમજાવી રહેલા છે. अपनी पहुँच विचार के करिए तेती दौड़, तेता पाव पसारिए जितनी लंबी सोढ़. કેટલું સરસ કહે છે. જેટલી લાંબી સોડ હોય એટલા જ પાવ લાંબા કરાય, પગ લાંબા કરાય. અપની પહોંચ વિચારીએ, આપણી પહોંચ પ્રમાણે આપણે ખર્ચો કરવો એ જોઈએ. આવકથી બમણો વળી ખર્ચો કરતો જાય, વણ બાવે બાવો બની કેમ ન માગી ખાય. આ એક સાખી રહેલી છે. ટૂંકમાં કહીએ તો આવકથી કોઈ વધારે ખર્ચો કરે એની પાસે સંપત્તિ ન રહે અને પછી એને ભટકવાનો કેતા માગવાનો સમય આવે અને ગ્રહસ્થાશ્રમની અંદર કોઈ માગે સારું ન લાગે. સાધુ સંતો જ્યારે માગે છે એ તો એક સમાજની સુખાકારી માટે માગતા હોય છે. સંતો જ્યારે ભિક્ષા માગવા જાય એક દિવ્યતા રહેલી છે. સંતોને કશું જોઈતું નથી, પણ કોઈ પણ સંત કોઈકના ઘરે ભિક્ષા માગવા જાય એનું ઘર પવિત્ર બની જાય, એના ઘરની અંદર સમૃદ્ધિ વધે, એના ઘરનું કલ્યાણ થાય. એનો મોક્ષ કરવા માટે સંતો ઘરે ઘરે ફરતા હોય છે. પણ બીજો કોઈ એનો માગવાનો આશય રહેલો નથી. અને કોઈ પણ વ્યક્તિ સંતોને પ્રેમથી આપે તો એના દ્વારા સંત જમશે તો સમાજ સુખી બનશે. અને સંતો તો દર્શન આપવા માટે ઘરે ઘરે ફરતા હોય છે. કોઈ પણ વેશની અંદર, ગમે તે વેશમાં, ભગવા કપડામાં ફરે, સફેદ કપડામાં ફરે, પીળા કપડામાં ફરે, લાલ કપડાની અંદર ફરે, કોઈ પણ તો ગ્રહસ્થ કોઈ દિવસ માગી ન શકે. ઘરે ઘરે ગ્રહસ્થ માગવા જાય તો એને સારો પ્રતિસાદ ન મળે. એટલા માટે આવક પ્રમાણે ગ્રહસ્થે ખર્ચો કરવો જોઈએ, વધારે ખર્ચો કરવો જોઈએ નહીં. પ્રતિષ્ઠા જાળવવા ઘણી વખત વધુ ખર્ચા લોકો કરી નાખતા હોય છે અને એના દ્વારા અંતે એને દુઃખની પ્રાપ્તિ થાય. ભાવનગરની અંદર એક ગરીબ હરિભક્ત, હવે દીકરીના એને લગ્ન લેવાના હતા અને કોઈકે વાત કરી કે ભાઈ તમારી પરિસ્થિતિ સારી નથી તો તમે સમૂહ લગ્નની અંદર લગ્ન કરી નાખો જેથી કરીને તમારે બહુ ખર્ચ ન આવે. હવે આ હરિભક્ત માન્યા નહીં અને કહ્યું કે મારે છેલ્લો પ્રસંગ. અરે છેલ્લો એક પહેલો હોય, તમારી પાસે પૈસા નથી તો તમે સમૂહ લગ્નની અંદર લગ્ન કરી નાખો ને, જેથી કરીને તમારે ઓછા પૈસે આ બધું પતે. પણ એમ માન્યા નહીં કે મારે આ છેલ્લો પ્રસંગ છે એટલે મારે સૌનું રાખવું પડે. ઉધાર લાવી અને લગ્ન કર્યા. હવે મૂડી તો એની પાસે હતી નહીં, પણ વ્યાજે પૈસા એ લાવ્યા. હવે વ્યાજે પૈસા લાવેલા હોય એટલે સ્વાભાવિક રીતે વ્યાજવાળો તેની પાસે આવે જ અમુક સમય પછી કે ભાઈ અમારી પાસે તમે પૈસા લઈ ગયેલા છો તો પાછા તમે આપો. હવે રોજનું પછી આ દુઃખ થયા કરે, કારણ કે ઓલો માગવા આવે ને એની પાસે પૈસા હોય ને શું કરવું. માટે
કોઈની પણ સલાહ માની અને જો સમૂહની અંદર લગ્ન કરી નાખ્યા હોત તો દુઃખમાંથી તો ઉગરી શકત. એટલા માટે અહીંયા આગળ આપણી જે આવક હોય એ આવક પ્રમાણે આપણે ખર્ચ કરવો જોઈએ. એ વાત પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને ખૂબ સુંદર રીતે સમજાવી રહ્યા છે. એક ભાઈના લગ્નમાં ખૂબ ખર્ચ કર્યો. અરે રૂપિયાની નોટોના તો તોરણ બાંધ્યા અને વેવાઈને કોઈકે કહ્યું કે બહુ કર્યું. એ કે શું કર્યું? મારી અડધી મૂછ પણ પલળી નથી. લોકને રાજી કરવા માટે કરે પણ લોક તો રાજી થતો નથી. એના વેવાઈ પણ રાજી ન થયા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એક વાતમાં બહુ સરસ વાત કે એક ભાઈ જે પોતે જીવન જીવતો હતો અને એ ધામમાં ગયા. હવે એના જે બાપુજી ધામમાં ગયા તો શ્રાદ્ધ કર્મના પૈસા એની પાસે હતા નહીં. હવે બાપા ધામમાં જાય એટલે સ્વાભાવિક રીતે પછી શ્રાદ્ધ કરવું હોય તો એને શું કરવું? પોતાનું ઘર છે ને ગીરવે મૂકી દીધું અને શ્રાદ્ધ કરીને આમ પ્રતિષ્ઠા પોતાની જાળવી નાખી. થોડા દિવસે માં મૃત્યુ પામ્યા. હવે પછી બાપુજીના મૃત્યુ વખતે તો ઘર ગીરવે મૂકીને આ બધું કરેલું હતું. એમાં માં મૃત્યુ પામ્યા તો હવે શ્રાદ્ધ કેવી રીતે કરું? એટલે પ્રતિષ્ઠા પણ ગઈ અને ધન પણ ગયું. તેના કરતાં કંઈક બીજું કર્યું હોત તો, અથવા તો સાદી રીતે કે ભાઈ એમ આ ઉત્સવ ઉજવી નાખ્યો હોત તો શું વાંધો હતો? પણ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે આ બધું ઊંચી ઉધારનું કરી અને મુશ્કેલીમાં મુકાઈ ગયા. તો ધનવાને પોતાની રીતે વર્તું. અહીં આગળ સ્વામીશ્રી કહે છે પોતાની આવક પ્રમાણે આપણે ખર્ચ કરો. વિશેષ ખર્ચ કરવાની જરૂરિયાત નથી. પણ કોઈ ધનવાન હોય તો એને પોતાની રીતે વર્તવું. વિશેષ ભોગ ભોગવવા, પરંતુ પોતાની આવક પ્રમાણે મહોત્સવ કે મંદિર માટે આપવું. દાન પુણ્ય કરવું. ધનવાન હોય એને દાન પુણ્ય કરવું. આવક પ્રમાણે અર્થાત માપનો ખર્ચ કરવો. થોડી બચત પણ કરવી એ અગત્યનું છે. આજે આપણને ખબર ન પડે પણ જો બચત કરેલી હોય તો ભવિષ્યની અંદર એ બચત દ્વારા એના દીકરાને ભણાવવાનો હોય, એની દીકરીને ભણાવવાની હોય અને એ ભવિષ્યની અંદર જે કંઈ સારું કાર્ય કરવાનું હોય એમાં એ પૈસા વપરાય. પણ અત્યારથી કોઈ ભવિષ્યનો વિચાર જ કરેલો ન હોય અને ભવિષ્યની ચિંતા જ કરેલી ન હોય તો ભવિષ્ય જ્યારે આવે ત્યારે શું કરવું? તો એ વખતે કંઈ પહોંચી ન વળાય. 1-2 વર્ષમાં કશું કંઈ થઈ ન શકે. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર એ સલાહ. અમુક આપણે એવી નાની નાની પોલિસીઓ એ લઈ લેવી જોઈએ જેથી કરીને આગળના ખર્ચાઓ છે એને આપણે પહોંચી શકીએ. અત્યારથી જ એનું પ્લાનિંગ કરવું પડે. જો પ્લાનિંગ બરાબર કરે તો ખૂબ સારી રીતે જીવનની અંદર એ કાર્ય કરી શકે. એટલા માટે પ્લાનિંગ બરાબર કરવું. કારણ કે ગ્રહસ્થ જો પ્લાનિંગ ન કરે તો એનું ઘર ખૂબ સારી રીતે ન ચાલે. એટલા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી આ એક વ્યવહારિક પણ ખૂબ સુંદર આપણને માર્ગદર્શન આપ્યું. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે પૈસાનું કોઈ પ્લાનિંગ ન કરો ને અણધાર્યા ખર્ચા આવી જાય. હોસ્પિટલનો અણધાર્યો ખર્ચો આવે, એક્સિડન્ટની અંદર અણધાર્યું કદાચ ઓપરેશન કરાવવું પડે, ધંધામાં કોઈક વખત ખોટ આવે ત્યારે મુશ્કેલી થાય, કોઈક વખત નોકરી જતી રહે તો આ વ્યવસ્થા કરવી અઘરી પડે. જેમ કે હમણાં પેન્ડેમિક કોરોના વાયરસનો ઉપદ્રવ સમગ્ર વિશ્વની અંદર થયો. ઘણા બધાની નોકરી છૂટી ગઈ હતી અને રજા આપી દીધેલી હતી. હવે એ વખતે જો પ્લાનિંગ કરેલું ન હોય અને 1-1.5 વર્ષ સુધી નોકરી ન હોય તો ઘરમાં ખાવું શું? પ્રશ્ન થઈ પડે. એટલા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર આ શ્લોકની અંદર એક માર્ગદર્શન આપી રહેલા છે. જો આ પ્રમાણે આપણા ઘરનું પ્લાનિંગ કરવામાં આવે, ફ્યુચરનું પ્લાનિંગ કરવામાં આવે અને પ્રેઝન્ટનું પ્લાનિંગ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારે ઘરની અંદર તકલીફ ન પડે અને ખૂબ ઘરના સભ્યો સારી રીતે જીવન જીવી શકે. તો અહીંયા આગળ આ 193મો શ્લોક પૂર્ણ કરીને પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને હવે 194માં શ્લોકની અંદર સમજાવી રહ્યા છે. કર્તવ્યમ લેખનમ સમ્યક સ્વસ્યાપયસ્ય વ્યયસ્ય ચ
નિયમાનુસૃત્યૈવ પ્રશાસન કૃતાન સદા. શું કહે છે? કર્તવ્યમ લેખનમ સમ્ય સ્વસ્યા યસ્ય વ્યયસ્ય ચ નિયમાનુસૃત્યૈવ પ્રશાસન કૃતાન સદા. કે પ્રશાસનના નિયમોને અનુસરી હંમેશા પોતાના આવક અને ખર્ચની નોંધ વ્યવસ્થિત કરવી. કેટલું સરસ સ્વામીશ્રી સમજાવી રહેલા છે કે પ્રશાસનના નિયમોને અનુસરી. પ્રશાસન એટલે સરકારશ્રી. સરકારશ્રીના નિયમ મુજબ આવક અને જાવકનો હિસાબ રાખવો. આવક અને જાવક જે કંઈ થતું હોય, ભવિષ્યમાં દુઃખ ન આવે. ચોપડા ઓડિટ થાય તો વાંધો ના આવે, પોતાની રીતે ચોપડા બનાવ્યા હોય તો તકલીફ પડે, પણ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ટેક્સ જે ભરવાનો હોય, કેટલી આવક ઉપર કેટલો ટેક્સ વગેરે બધું ધ્યાનમાં રાખી અને ચોપડા બનાવવા. મહેતાજી ચોપડા બનાવે તો પણ પોતાએ ચેક કરવું, જેથી તકલીફ ન પડે. કેટલી સૂક્ષ્મતાથી પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આ એક જબરજસ્ત સલાહ આપી રહેલા છે. યોગીજી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા અને અંબાલાલભાઈ કુર્લાવાળા, એમને યોગીજી મહારાજે કથા પ્રસંગે વાતમાં પૂછ્યું કે હિસાબ ચેક કરો છો? ત્યારે અંબાલાલભાઈ કહ્યું કે ના બાપા, હિસાબ નથી ચેક કરતો. અને પછી એમને કહ્યું કે બાપા, મહેતાજી અમારા ખૂબ વિશ્વાસુ છે, એટલે અમારો કોઈ પ્રશ્ન નથી. પણ યોગીજી મહારાજે આશંકા કરી અને કહ્યું કે ચેક કરવું આપણે. અને આ અંબાલાલભાઈ એ ઘરે ગયા, ચોપડા જોયા અને ખરેખર ચોપડાની અંદર ગોટાળો હતો. અને એ ગોટાળો જાણીએ અને મહેતાજી ભાગી ગયા. જે યોગીજી મહારાજ એક વાતમાં જ એમને આ વાત કરેલી હતી, પણ મોટા પુરુષો આપણને ખૂબ સુંદર રીતે એ સમજાવે છે કે જે પ્રમાણે આપણે આવક અને જાવક હોય એનો હિસાબ બરાબર રીતે ચેક કરવો, કોઈ ગોટાળા ન કરે એ પણ આપણે ખ્યાલ રાખવો. પોતાને આ બધા ચોપડા વગેરે જોઈ લેવા. મોટી કંપનીના માલિક ઘણી વખત પોતે હિસાબ ન લખી શકે, સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ છીએ, પણ એ દેખરેખ તો રાખી શકે ને. દેખરેખ તો ચોક્કસ રાખી શકે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. હવે મોટી કંપની હોય, જબરજસ્ત સમગ્ર વિશ્વની અંદર પથરાયેલું હોય સામ્રાજ્ય, તો એના માટે ઘણા બધા એકાઉન્ટન્ટ હોય, એ બધા સલાહ આપનારા બીજા ત્રીજા હોય, પણ એ ફાઇનલ ચેક તો કરવું જોઈએ આવક અને જાવકનું, જેથી કરીને કોઈ પણ પ્રકારનો વાંધો ન આવે. માલિક ઘણી વખત અભણ હોય અને ધંધો ખૂબ મોટો હોય, તો જે ઘરમાં વિશ્વાસુ હોય એના દ્વારા બધું ચેક કરાવવું, જેથી કરીને કોઈ પ્રકારનો વાંધો ન આવે. કારણ કે પોતાને તો ખ્યાલ આવતો નથી, અભણ છે એટલે, અને જાણી શકતો નથી. તો જેને ખ્યાલ આવે છે એવો જે વિશ્વાસુ માણસ હોય, એ વિશ્વાસુ માણસ દ્વારા બધું બરાબર રીતે ચેક કરાવવું, જેથી કરીને કોઈ પ્રકારનો વાંધો ન આવે. પોતાના ઘરમાં એવો કોઈ ભણેલો ન હોય કે વિશ્વાસી ન હોય, તો સગાવાલા હોય એમાંથી કોઈકને પસંદ કરી અને પણ આપણે રાખો, જેથી કરીને કોઈ પ્રકારનો વાંધો ન આવે. હરિભક્ત દુઃખી ન થાય એટલા માટે આ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી કરી રહેલા છે કે જેથી કરીને હરિભક્તોને તકલીફ ન પડે અને સુખે ભગવાનનું ભજન કરી શકે, સત્સંગ કરી શકે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં આ વાત કરી છે. દ્રવ્યસ્યાયો ભવેત્યાવાન વ્યયો વા વ્યાવહારિકે તૌ સંસ્મૃત્ય સ્વયં લેખ્યો સ્વક્ષરે પ્રતિવાસરમ. શિક્ષાપત્રીમાં મહારાજ કહે છે કે સ્વયં લખે જો
દરરોજ અત્યારે પણ આપણે મોટા મોટા ધંધામાં આ જોઈએ છીએ કે જે લોકો સ્વયં નથી લખતા અર્થાત નથી ચેક કરતા એને મુશ્કેલી સર્જાતી હોય છે. એટલા માટે મહારાજ કહે છે દ્રવ્યસ્ય આયઃ, હવે જે પ્રકારની આવક હોય અને જે પ્રકારનો વ્યય એ વ્યય થતો હોય તે પ્રકારે સંસ્મૃત્ય સારી રીતે એની સ્મૃતિ કરી અને સ્વયં લેખ્યું. સક્ષરે પ્રતિવાસરમ, સારા અક્ષરે સુઅક્ષરે, જેથી કરીને વાંધો ના. પ્રતિવાસરમ અર્થાત દરરોજ લખવાની મહારાજ તો 146માં શ્લોકની અંદર શિક્ષાપત્રીમાં વાત કહી રહેલા છે. અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ આપણને એ વાત કરેલી છે. એટલે દરરોજ ચોપડા ચોખ્ખા રાખજો, દરરોજ ચોપડા જોતા રહેજો. વેપાર ધંધાનો પ્રાણ એટલે ચોપડા. જો એ ચોપડા આપણે ચોખ્ખા ન રાખીએ તો આપણો ધંધો કે વેપાર એ બરાબર રીતે એ ચાલે નહીં. એટલા માટે વ્યવહારને આપણે ચોખ્ખો રાખવો જોઈએ. એ વાત અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સમજાવી રહેલા છે. તો અહીં આપણે આપણા જીવનની અંદર જે રીતનું સ્વામીશ્રી આપણને માર્ગદર્શન આપે છે એ પ્રમાણે જો આપણે કરીએ તો ખરેખર એના દ્વારા આપણું જે ઘર છે એ ઘર બચી જાય અને ઘરની અંદર ખૂબ સારી રીતે આપણે આગળ વધી શકીએ અને વ્યવહારની અંદર પણ શુદ્ધતા આપણે રાખી શકીએ. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 195મો શ્લોક સમજાવી રહેલા છે, જેની અંદર સ્વામીશ્રી આપણને એ કહે છે સ્વયાધિ દશમો ભાગો વિંશોથવા સ્વશક્તિતઃ અર્પ્ય સેવા પ્રસાદાર્થમ સ્વામી નારાયણ પ્રભો. પોતાને પ્રાપ્ત થતી આવકમાંથી પોતાની શક્તિ પ્રમાણે દશમો કે 20મો ભાગ સ્વામિનારાયણ ભગવાનની સેવા પ્રસન્નતા માટે અર્પણ કરવો. આ 195મો શ્લોક. સ્વામીશ્રી આની અંદર બહુ સરસ એક દાન કરવાની વાત સમજાવી રહેલા છે, સેવા કરવાની વાત સમજાવી રહેલા છે. ભગવાનની પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત કરવી એની વાત પણ આપણને સમજાવે, પણ શક્તિ પ્રમાણે. અદ્ભુત શબ્દ વાપરેલો છે સ્વશક્તિતઃ, પોતાની શક્તિ પ્રમાણે. પોતાને જે કંઈ પ્રાપ્ત થતું હોય આવક એની જે પણ હોય એમાં શક્તિ પ્રમાણે 10મો કે 20મો ભાગ આપવો. સ્વામીશ્રી આપણી પાસેથી લઈ લેવા આ વાત નથી કરતા, યાદ રાખવું, પરંતુ દાનને અનંત ગણું કરવા માગે છે. અને એટલું યાદ રાખવું, મોટા પુરુષને કોઈ આપણી પાસેથી વસ્તુ જોઈતી નથી, પરંતુ આપણા ધનની શુદ્ધિ થાય અને આપણે ખૂબ આગળ વધી શકીએ આધ્યાત્મિક તેમજ લૌકિક માર્ગની અંદર. એટલા માટે આ વાત કરવામાં આવેલી છે. અહીંયા આગળ નહીં, પરંતુ હિન્દુસ્તાનના અને અન્ય ધર્મના તમામ સંપ્રદાયો અને ધર્મોની અંદર આ વાત એક યા બીજી રીતે કરવામાં આવેલી છે. જેમ અથર્વવેદની અંદર વાત કરી, શતહસ્તમ સમાહર સહસ્રહસ્તમ સંકીર, એટલે કે 100 હાથે તમે ભેગું કરો અને 1000 હાથે તમે આપો. તૈતરીય ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું શ્રદ્ધયા દેયમ, શ્રદ્ધાથી દેવું જોઈએ. અશ્રદ્ધયા દેયમ, શ્રદ્ધા વગર કોઈ દિવસ આપવું ન જોઈએ. શ્રિયાદેયમ એટલે કે લક્ષ્મી પ્રમાણે, લક્ષ્મીથી આપણે આપવું જોઈએ. હિયા એટલે કે લજ્જાથી પણ આપવું જોઈએ, ભયથી પણ આપવું જોઈએ. સંવિદા દેયમ, જ્ઞાન દ્વારા પણ આપણે આપવું જોઈએ. દેહી મેં દદામી તે, હા કેટલો સરસ મંત્ર રહેલો છે. દેવતાઓ કહે છે દેહી મેં, તમે અમને આપો, દદામી તે, અમે તમને આપીશું. અને આમે ધનનો જે ઉપયોગ છે, ધનની જે ગતિ છે એ આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવી છે. દાનમ ભોગો નાસસ્ત્રીસ્રો ગતયો ભવંતિ વિત્તસ્ય.
યો ન દદાતિ ન ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતી. ધનની 3 ગતિ નીતિ શતકની અંદર બતાવવામાં આવેલી છે. કઈ 3 ગતિ? દાનમ, ભોગ, નાશ. કા ધનનો ઉપયોગ તમે દાનમાં કરો અથવા તો ભોગ એટલે આપણે જે કંઈ ખાતા પીતા હોઈએ, હરતા ફરતા હોઈએ, આ ભોગો ભોગવવામાં, અને નાશ કહેતા એ નાશ પામી જાય. આ 3 સિવાય ધનની કોઈ ચોથી ગતિ જ હોતી નથી. અને યો ન દદાતિ ન ભુંક્તે, જે આપતોય નથી ભોગવતોય નથી, તસ્ય તૃતીયા ગતિર્ભવત, એટલે કે નાશ થઈ જાય. આ નીતિ શતકનો 43મો શ્લોક રહેલો છે. ટૂંકમાં આપણી આવક પ્રમાણે 10મો કે 20મો ભાગ દાનની અંદર આપવો જોઈએ. અને જે પ્રમાણે આપણે આપીએ તો મોટા પુરુષ એના દ્વારા આપણી ઉપર પ્રસન્ન થાય, રાજી થાય. તુલસી પંખીન કે પીએ સરિતા ઘટે ન નીર, ધર્મ કીએ ધન ના ઘટે, જો સહાય હોય રઘુવીર. તુલસી પંખીન કે પીએ સરિતા ઘટે ન નીર. જેટલા કંઈ પંખીઓ સરિતાની અંદર, સરોવરની અંદર, તળાવની અંદર, નદીઓની અંદર આ પાણી પીવે તો એના નીર કંઈ ઘટી નથી જતા, પણ એ એવા ને એવા રહે છે. એમ દાન કોઈ કરે તો એનું કાંઈ ધન ઘટી ન જાય, કારણ કે ભગવાન સહાય એની કરતા હોય છે. ભગવાનની દયા અને કૃપાથી એનું વધતું જતું હોય છે. એટલે ભગવાનની દયા અનિવાર્ય છે. આપણા જ પુરુષાર્થથી બધું પ્રાપ્ત થતું નથી, એટલું યાદ રાખવું. કારણ કે બધું કાંઈ આપણા પુરુષાર્થથી ન મળે. જે બુદ્ધિ, હાથ, પગ વગેરે વડે પૈસા આવે છે એ પણ ભગવાનની દયાથી જ ચાલે છે. આપણી બુદ્ધિ, હાથ, પગ વગેરે બધું જે કંઈ આપણે કરીએ છીએ બધું ભગવાનની કૃપા અને કરુણાથી કે દયાથી જ બધું ચાલી રહેલું છે. એટલા માટે ભગવાનની કૃપા મેળવવા માટે આપણે દાન કરવું જોઈએ. વરસાદ, હવા વગેરે ભગવાન જ આપે છે, બીજું કોણ આપે છે? એટલા માટે તો આપણે જીવી શકીએ છીએ. ભગવાન ઉપકારનું બિલ કોઈ દિવસ માગે છે આપણી પાસે? કોઈ દિવસ માગતા નથી. સૂર્યનો પ્રકાશ મફત મળે છે, પાણી મફત મળતા હોય છે, અને આ પૃથ્વી પર ઘાસ ઉગે છે અને અનાજ ઉગે છે, ફળ ફળાદિક થાય છે, ફૂલો ઉગે છે, અને ધરતીની અંદર કેટલાય ખનિજો રહેલા છે જે આપણે વાપરીએ છીએ. આ બધું જ ભગવાને પહેલેથી મૂકેલું જ છે. એમાં આપણે કોઈ આ સુવર્ણ, ત્યાર પછી તમે જુઓ પ્લેટિનમ કે પછી હીરા વગેરે, ભગવાને જ બધું મૂકેલું છે. એ આપણે એની પાસેથી મફતમાં મેળવીએ છીએ અને કોઈ દામ આપતા નથી. તો આટલો બધો ઈશ્વરનો આપણી ઉપર ઉપકાર છે. અને અહીંયા આગળ જે આપવાની વાત કરે છે, ધનમ શુદ્ધ્યતિ દાનેન, ધન દાનથી શુદ્ધ થાય છે. શ્રીમદ ભાગવત 10મ સ્કંધની અંદર આ 5મા અધ્યાયમાં વાત કરેલી છે. જો વ્યસનમાં વપરાય એ આસુરી લક્ષ્મી, ઘરમાં વપરાય એ શુભ લક્ષ્મી, દાનમાં વપરાય તે મહાલક્ષ્મી. આ સુંદર બતાવવામાં આવેલું છે. પાણી બાઢો નાવ મેં, ઘર મેં બાઢો દામ. पानी बाढ़ो नाव में, घर में बाढ़ो दाम, दोनों हाथ उलेचिए यही सज्जन का काम. दोनों हाथ उलेचिए यही सज्जन का काम. પાણી નાવની અંદર ભરાઈ જાય તો આપણે ઉલેચવું પડે, નાવ ડૂબી જાય. ઘર મેં બાઢો દામ, આપણા ઘરની અંદર સંપત્તિ ખૂબ થઈ જાય તો એને પણ સારા કામમાં, જ્યાં આગળ સંસ્કારલક્ષી કાર્યો થતા હોય, સમાજલક્ષી કાર્યો થતા હોય, લોકોલક્ષી કાર્ય થતા હોય, શુભ કાર્યો થતા હોય અને એ સમાજને ઉપયોગી કાર્ય થતા હોય, ત્યાં આપણી લક્ષ્મીનો ઉપયોગ આપણે કરવો જોઈએ. દોનો હાથ ઉલેચીએ, બંને હાથે આપણે આપવું જોઈએ. યહી સજ્જન કા કામ, આ સજ્જનોનું ખરેખર કામ રહેલું છે. એટલા માટે આપણે દાન આપવું જોઈએ. દાન માટે ખરેખર આપણે એકદમ વિચાર કરવાનો કે મારે આપવું છે. અને એટલું પણ યાદ રાખવું જોઈએ, દાન માટે અપાય એ જ ધન સાચું.
એ જ ધન સાચું છે. હાથે સો સાથે, આપણા હાથથી જે કંઈ અપાય એ જ આપણી સાથે આવતું હોય છે. જે આપે છે તેને છે અને છે. જે નથી આપતા એને નથી અને નથી. જે અત્યારે છે ને નથી આપતા એને આગળ એ પ્રાપ્ત નહીં થાય. જેને અત્યારે બહુ નથી પણ છતાંય આપે છે એને આગળ પ્રાપ્ત થશે. આ યોગીજી મહારાજ ઘણી વખત એ કહેતા હતા. ટૂંકમાં કહીએ તો આપણે ધન સંપત્તિનો ઉપયોગ દાન વગેરેની અંદર કરવો જોઈએ. આ 195મો શ્લોક જેને આપણે સાંભળી રહેલા છીએ, પરંતુ અત્યારે આપણો આ સમય પૂર્ણ થયેલો છે એટલે આ શ્લોકને અહીંયા આગળ આપણે સ્થગિત કરીએ છીએ. આવતીકાલે આની ઉપર આપણે વિશેષ વાતો સાંભળીશું. અહીંયા આગળ 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી આપણે વિદાય મંત્ર અને ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી અને આજની પારણને પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં.